जय श्री कृष्ण मित्रों, वंदे मातरम, भारत माता की जय। मित्रों, आज हम आए हैं राजहंस एलिटा में। यहाँ पे सूरत महानगर पालिका के सर और मेघ सागर फाउंडेशन के वॉलंटियर के साथ हम लोग यहाँ पे वेस्ट सेग्रीगेशन के बारे में अवेयरनेस करने वाले हैं, जैसे कि सूखा कचरा, गीला कचरा और जोखमी कचरा। इन तीनों कचरों का अलग अलग तरीक़ों से किया जाए उसके बारे में लोगों को अवेयरनेस करने वाले हैं। मित्रों, यहाँ पे सबसे पहले हम यहाँ के जो प्रमुख श्री है उनसे मिले। उन्होंने हमें आश्वस्त किया कि हमारी तरफ से 100% सेग्रीगेशन हम आपको करके देंगे। मित्रों, ये वीडियो बनाने का मकसद भी यही है। अगर ऐसे ही हर प्रमुख श्री, माननीय प्रमुख श्री अपना कचरा लोगों को अपनी सोसाइटी में रो हाउस में अलग अलग करने के लिए प्रोत्साहित करें, तो लोग ऐसे ही कचरे को अलग करें तो हम कचरे का पहाड़ बनने से बचा सकते हैं। तो मित्रों, वीडियो के अंत तक जुड़े रहिए। चलिए चलते। सूका कचराનું રિસાયકલિંગ થાય છે અને ભીના કચરાનું ખાતર બને છે। જો કચરો મિક્સમાં આવે તો તેનો યોગ્ય નિકાલ નહીં થઈ શકે અને તેનાથી પ્રદૂષણ અને બીમારી ફેલાય છે। તેથી આજથી આપણે સૂકો અને ભીનો અને જોખમી કચરો અલગ કરવાનો છે એ માટે માહિતી આપવા માટે તમારી ખાલી 2 મિનિટ જોશે, જરા સાંભળી લો કે આપણે કઈ રીતે અલગ અલગ કરવાનો છે અને અંદર શું શું વસ્તુ આવશે। તમને એ વસ્તુની જાણ છે કે આપણે સૂકો ભીનો અને જોખમી કચરો કેમ અલગ કરીએ છીએ એ વિશે થોડી ઘણી તમને નોલેજ છે? હા, આપણે ઘરમાંથી જે સૂકો કચરો નીકળે, જે પણ પ્લાસ્ટિક, કાગળને છે, એ આપણે એનું રિસાયકલ થાય છે, આગળ જતાં એની પ્રોસેસ થાય છે કે એનું યોગ્ય આપણે રિસાયકલ થઈ જાય। જેમ કે એની અલગ અલગ પ્રોડક્ટ બને છે। અમુક જે પ્લાસ્ટિક હોય એનું પછી આપણે જે રોડ પર ડામર બને એમાં એનો યુઝ થાય છે। ભીના કચરાનું જે પણ નીકળે આપણા ઘરેથી, શાકભાજી, ફળ, ફ્રૂટ, તેનું આગળ જતાં ખાતર બને છે કે જે આપણે ખેતીમાં કે એને અલગ અલગ જગ્યાએ આપણે ખાતર તરીકે એમને વેચી શકીએ। અને જે જોખમી કચરો છે એનો કોઈ યુઝ થવાનો નથી। જે કાગળ આપણે કાચના ટુકડા કે આવું તેવું બોટલ ને જે બી ડાયપર વગેરે છે એનો યુઝ થવાનો નથી। તેને યોગ્ય જે ગવર્મેન્ટની જે સાઇડ હોય ત્યાં યોગ્ય જગ્યા જોઈને એને ડમ્પ કરી દેવામાં આવે છે કે જેથી પોલ્યુશનનો પણ આપણે ધ્યાન રખાય। તો હું તમને સમજાવું કે આપણે સૂકો, ભીનો અને જોખમી કચરો કઈ રીતે અલગ કરવાનો છે। પહેલું છે સૂકો કચરો। સૂકો કચરો એટલે એવો કચરો કે જે માણસો દ્વારા ફેક્ટરીમાં બનાવવામાં આવે છે। એમાં આવે કાગળ, પ્લાસ્ટિક, થર્મોકોલ છે, બોક્સ છે, પૂઠા છે, એ બધું આવે સૂકામાં। હવે તે દેખાવમાં ભીનું બી હોઈ શકે, જેમ કે દૂધની થેલી, છાશની થેલી, દહીંના ડબ્બા છે। ભલે દેખાવમાં ભીના છે તો પણ આપણે એને સૂકા કચરામાં નાખવાનું છે, બિકોઝ મેનમેડ છે, પ્લાસ્ટિક છે। ભલે પ્લાસ્ટિક ભીનું હોય કે સૂકું, એને તમારે સૂકા કચરામાં જ નાખવાનું છે। એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે લોકો કેવું દૂધની થેલી ભીની છે તો એ સમજીને ભીના કચરામાં નાખી દે, પણ પ્લાસ્ટિક છે ભલે ગમે એવું ભીનું પણ હોય તો પણ આપણે એને સૂકા કચરામાં જ નાખવાનું છે। હવે બીજો છે ભીનો કચરો। ભીનો કચરો એટલે એવો કચરો કે જે આપણને ભગવાન દ્વારા, કુદરત દ્વારા મળે છે, ખેતી દ્વારા પ્રાપ્ત થાય છે। એમાં આવે શાકભાજી, ઘરમાં વધેલો ખોરાક છે, ફળ, ફ્રૂટ છે, એ બધું આવે ભીના કચરામાં। હવે એ દેખાવમાં સૂકું બી હોઈ શકે, જેમ કે ઝાડના સૂકા પાન છે, અખરોટના છોતરા, લસણના છોતરા, એ બધું આવે ભીનામાં। હવે તમે ઘરમાંથી જે ધૂળ, ઝાડુ લગાવો એમાંથી જે ધૂળ નીકળે, તમે વાળ ઓળો એમાંથી જે વાળ નીકળે, નેલ કટ કરો એમાંથી જે નખ નીકળે, એ પણ આવે ભીનામાં, બિકોઝ આપણને બી ભગવાને જ બનાવ્યા છે। તો એટલું ધ્યાન રાખવાનું કે જે બી આપણને ભગવાને આપ્યું છે ને એ બધું આપણે ભીના કચરામાં નાખવાનું છે। એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો। હવે તમે ભીનો કચરો જ્યારે પણ આપો ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે એને 2-3 થેલીનો યુઝ નથી કરવાનો, આપણે એક જ થેલીમાં બધો ભીનો કચરો નાખવાનો છે। કારણ કે આપણે બજાર જતા હોઈએ માર્કેટમાં તો ફ્રૂટ અલગ થેલીમાં લાવીએ, શાકભાજી અલગ થેલીમાં લાવીએ તો એને સમારીને 2-3 થેલી કરતા હોઈએ છીએ। જેમ કે એક થેલીમાં ઘરમાં વધેલું ખાવાનું ભરીએ, એકમાં શાકભાજીના છોતરા, એકમાં ફ્રૂટ ભરીએ, તો એવું નથી કરવાનું। આપણે એક જ મોટી ગાર્બેજ બેગમાં, યા તો તમારી પાસે ડસ્ટબિન હોય તો વધારે સારું કે તમે એક જ ડસ્ટબિનમાં ઘરમાં વધેલો ખોરાક છે, શાકભાજીના છોતરા છે, ફ્રૂટ વગેરે છે, ચાય પત્તી છે, બધું તમે એક જ ડસ્ટબિનમાં તમે નાખી શકો છો। 2-3 થેલીનો આપણે યુઝ નથી કરવાનો। હવે ત્રીજું છે જોખમી કચરો। જોખમી કચરો એટલે એવો કચરો કે જેનાથી આપણને કે કોઈ બીજાને નુકસાન પહોંચી શકે, યા ઈજા પહોંચી શકે, યા તો ઇન્ફેક્શન લાગી શકે। હા, તો એવી જે પણ વસ્તુ છે આપણે એને અલગ રાખવાની છે, સૂકા કે ભીના કચરામાં નથી નાખવાની। હવે એમાં આવે નાના છોકરાના ડાયપર, સેનિટરી પેડ છે, તૂટેલો કાચ છે, રેઝર બ્લેડ છે, ઇલેક્ટ્રોનિકની કોઈ આઇટમ છે કે જેનાથી કોઈને નુકસાન પહોંચી શકે, એ આપણે અલગ રાખવાનું છે। સૂકા કે ભીનામાં નહીં આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે નાના છોકરા આપણા ઘરે હોય તો ડેઈલી ડાયપર નીકળતા હોય, અને નહીં હોય તો 15-20 દિવસે આપણે જોખમી કચરો આમ તેમ નીકળતો હોય, તેને કાગળમાં રેપ કરીને યા તો નાની પેલી જબલા ઠેલી આવે એમાં રેપ કરીને આપણે તમારે અલગથી આપવાનો છે। એટલે આ ખાસ ધ્યાન રાખજો કે જોખમી કચરો
કારણ કે લોકો છે ને ડાયપર સૂકું સમજીને સૂકામાં નાખી દે છે, પણ એ જોખમી છે. બિકોઝ આપણે ત્યાં તમારે ત્યાં જે સફાઈ મિત્ર કચરો કલેક્ટ કરવા આવે એમને ખ્યાલ ના રહે, કારણ કે અમુક લોકો અલગ તો કરે પણ સૂકા કચરાની ઉપર રાખી દે કે ભાઈ આ સૂકું છે, પણ એ પણ આવે જોખમીમાં. એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમને પણ ઇન્ફેક્શન નહીં લાગી શકે. કાલથી અમે મોનિટરિંગ કરવા માટે આવશું આપણે ત્યાં જે તમારે ત્યાં સફાઈ મિત્ર કચરો કલેક્ટ કરવા આવે એમની સાથે, કે તમારા ઘરેથી બધું અલગ અલગ સૂકો ભીનો અને જોખમી કચરો આવે છે કે નહીં. एक और कदम हम लेके बढ़े, एक और नया प्रण करके चले, कूड़ा मुक्त हर शहर बने, नया इरादा चलो करे, हमें स्वच्छ नया कल करना है, कचरे पर ध्यान तो देना है, सूखा गीला हो अलग अलग जिम्मेदार सभी को रहना है, कूड़ा मुक्त शहर होगा संकल्प चलो करके निकले, एक और कदम हम लेके बढ़े, एक और नया प्रण करके चले, कूड़ा मुक्त हर शहर बने, नया इरादा चलो करे, ओ, 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 ओ। कचरे का रूप बदलना है, उसे नए रंग में ढलना है, हर शहर साफ आंगन उज्जवल, पूरे देश को निर्मल करना है, शुरुआत हम ही से होनी है, आरंभ हम ही से होना है, हम सबको मिलकर साथ साथ एक परिवर्तन को बोना है, एक और कदम हम लेके बढ़े, एक और नया प्रण करके चले, कूड़ा मुक्त हर शहर बने, नया इरादा चलो करे, हर डगर स्वच्छ स्वच्छ, हर पहर स्वच्छ स्वच्छ, हर सफर स्वच्छ स्वच्छ, हर शहर स्वच्छ, चलो संग संग सूरज बन के जले, एक और कदम हम लेके बढ़े, एक और नया प्रण करके चले, कूड़ा मुक्त हर शहर बने, नया इरादा चलो करे।